જય માતાજી ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। માથેરન એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત રાયગઢ જિલ્લાના કર્જત તાલુકામાં આવેલું ઓટોમોબાઈલ મુક્ત અને મ્યુનિસિપલ કાઉન્સિલ હિલ સ્ટેશન છે। તે પશ્ચિમ ઘાટમાં સમુદ્ર સપાટીથી લગભગ 800 મીટર અને 2625 ફીટની ઊંચાઈ પર આવેલું છે। તે મુંબઈથી 90 કિલોમીટર અને પુણેથી 120 કિલોમીટર દૂર છે। માથેરાનમાં જોવાલાયક સ્થળોમાં 40 વ્યૂ પોઈન્ટ, 2 તળાવ, 2 ગાર્ડન અને 4 મંદિરો આવેલા છે। માથેરાનનો અર્થ મરાઠીમાં પર્વતો પરનું જંગલ થાય છે। તો મિત્રો, એશિયાનું એકમાત્ર ઓટોમોબાઈલ મુક્ત હિલ સ્ટેશન પર નવસારીથી ટ્રેનમાં કઈ રીતે પહોંચવું, જેની સંપૂર્ણ ગાઈડલાઈન વિડીયો હું તમારી સાથે શેર કરી રહી છું। જે લોકો પહેલીવાર માથેરાન જવા માંગતા હોય તેમને મારો આ વિડીયો ખૂબ જ યુઝફુલ રહેવાનો છે, જેથી વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે આપેલા બેલ આઇકનને જરૂર ક્લિક કરજો, જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળે। માથેરાન પહોંચવા માટે સૌથી નજીકનું સ્ટેશન નેરલના તળેટીમાં આવેલું છે, જ્યાંથી તમને 85 બેઠકો ધરાવતી ટોય ટ્રેનની મજા માણી શકો છો। નેરલથી માથેરાન જવા માટે હાલમાં 2 અપ અને 2 ડાઉન ટોય ટ્રેન સેવા શરૂ કરેલ છે। પ્રથમ ટ્રેન સવારે 8:30 કલાકે અને બીજી ટ્રેન 10:30 કલાકે નેરલથી ઉપાડવામાં આવે છે। નેરલ રેલવે સ્ટેશનથી અમન લોજ સુધી ટેક્સી સેવા તથા નેરલ અને કર્જત બંને સ્ટેશનો પરથી બસ સેવા પણ ઉપલબ્ધ છે। 3 કલાકના ટોય ટ્રેનની રોમાંચક મજા મિસ ન થઈ જાય તે માટે અમે નવસારીથી 15 ડિસેમ્બરના રોજ રાત્રે 12 ને 7 કલાકે આવતી ખાનદેશ એક્સપ્રેસમાં 3 ટિયર એસી કોચનું રિઝર્વેશન કરાવી લીધેલ હતું, જેની ટિકિટ પર પર્સન 505 રૂપિયા હતી। ખાનદેશ એક્સપ્રેસનું લાસ્ટ સ્ટોપ બોરીવલી છે, તો તમે બીજી કોઈ ટ્રેનનું રિઝર્વેશન પણ કરી શકો છો, જે તમને દાદર સુધી પહોંચાડે। તો મિત્રો, માથેરાનની જર્ની અમે 14 ડિસેમ્બર ને ગુરુવારના રોજ રાત્રે 11:30 કલાકેથી શરૂ કરી દીધી હતી। રાત્રે 12:20 કલાકે પ્લેટફોર્મ નંબર 2 પર અમારી ટ્રેન આવી ગઈ હતી। ટ્રેનમાં ચડી અમારી રિઝર્વેશન સીટ પર જઈ અમે થોડીવાર સૂઈ ગયા। મળસ્કે 4:20 કલાકે અમે બોરીવલી પહોંચ્યા। ફટાફટ ટિકિટ બારી શોધી બોરીવલીથી દાદર અને દાદરથી નેરલ સુધીની એકસાથે ટિકિટ કઢાવી લીધી, જે પર પર્સન 30 રૂપિયા હતી। પ્લેટફોર્મ નંબર 4 પરથી દાદર જવા માટેની લોકલ ટ્રેન અમે પકડી। 5:30 વાગે અમે દાદર ઉતર્યા અને 6 વાગ્યે પ્લેટફોર્મ નંબર 10 પરથી અમે કર્જત લોકલ પકડી નેરલ પહોંચી ગયા। સ્ટેશનના કુલ 14 પ્લેટફોર્મ છે, જેથી પ્લેટફોર્મ નંબર શોધતા અને ત્યાં સુધી પહોંચતા વાર લાગી શકે છે, જેથી અડધો કલાક પહેલાં જ સ્ટેશન પર પહોંચી જવું। અમને પણ પ્લેટફોર્મ નંબર શોધવામાં ખૂબ જ તકલીફ પડી। 7:15 અમે નેરલ સ્ટેશન પર પહોંચ્યા। ટિકિટ બારી ક્યાં હતી ખબર ન હોવાથી અમે બંધ ટિકિટ બારી પાસે પહોંચી ગયા હતા। નેરલના અગ્રભાગમાં ટિકિટ બારી આવેલી છે। પ્લેટફોર્મ નંબર 2 પરથી તમે ટિકિટ વિન્ડો સુધી પહોંચી શકો છો, પરંતુ અમને કઈ સાઈડથી જવું ખબર ન હોવાથી અમે પહેલાં રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા હતા અને બહાર નીકળીને મેઇન ગેટ પરથી ટિકિટ લેવા માટે અંદર ગયા હતા। ટિકિટ વિન્ડો સુધી પહોંચે એટલા સુધીમાં તો લાંબી લાઈન ઓલરેડી લાગી ગઈ હતી, એટલે બને તેટલી નેરલ સ્ટેશન સુધી જલ્દી પહોંચવાની કોશિશ કરવી। ફ્રેન્ડ્સ, આ છે રેગ્યુલર ટિકિટ વિન્ડો। માથેરાન જવા માટે નેરો ગેજ ટોય ટ્રેનની ટિકિટ વિન્ડો અલગથી છે
ફટાફટ દોડતા દોડતા અમે ટિકિટ વિન્ડો પાસે પહોંચ્યા. સામે જ ટોય ટ્રેન ઊભી હતી. ટ્રેન જોઈને ખૂબ જ ખુશ થયા, પરંતુ લાઈન જોઈને લાગતું ન હતું કે ટ્રેનની ટિકિટ મળે. ટિકિટ વિન્ડો ટ્રેન ઉપડવાના અડધો પોણો કલાક પહેલાં ઓપન થાય છે. 8:30 પહેલી ટ્રેન ઉપાડવામાં આવે છે અને 10:30 બીજી ટ્રેન ઉપાડવામાં આવે છે. ફર્સ્ટ ટ્રેનમાં ટિકિટ મળે તેવું લાગતું ન હતું, પરંતુ સેકન્ડ ટ્રેનમાં તો ટિકિટ મળશે જ એ આશાએ અમે લાઈનમાં ઊભા રહી ગયા હતા. ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો એસી વિસ્ટાડોમના 750, ફર્સ્ટ ક્લાસના 340 અને સેકન્ડ ક્લાસના 95 રૂપિયા છે. એસી વિસ્ટાડોમ અને ફર્સ્ટ ક્લાસની પ્રાઇસ વધારે હોવાથી જે લોકો અફોર્ડ કરી શકે છે તે જ લોકો આ ટિકિટ ખરીદે છે. તમને સેકન્ડ ક્લાસમાં ટિકિટ મળે તેવું ન હોય અને વિસ્ટાડોમ અને ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ અવેલેબલ હોય તો તમે આ ટિકિટ લઈ શકો છો. વિસ્ટાડોમ વધુ પડતી કોસ્ટલી છે અને ફર્સ્ટ ક્લાસમાં 3 સીટ અવેલેબલ હતી, પરંતુ અમે 4 જણ હોવાથી અમે ફર્સ્ટ ટ્રેનમાં બેસવાનું રદ કર્યું. 1.5 કલાક વેઇટિંગ લાઇનમાં ઊભી રહીને ફર્સ્ટ ક્લાસની ફર્સ્ટ ટિકિટ મેં લીધી અને રાહતનો શ્વાસ લીધો. ટિકિટ મળી ગયા બાદ અમે ફ્રેશ થઈ ગયા અને ચા નાસ્તો કરી લીધો. ત્યારબાદ અમે ટ્રેનમાં જઈને બેસી ગયા હતા. એક્ઝેક્ટ 10:30 અમારી ટ્રેન નેરલથી માથેરાન જવા માટે ઉપડી. તો ચાલો મારી સાથે આ 3 કલાકની ટ્રેન જર્નીમાં અને પહાડો પરના જંગલની સુંદરતા વિડીયોના માધ્યમથી માણીએ. માથેરાનના મોસ્ટલી બધા જ આકર્ષક અને મનમોહક વ્યૂ ટ્રેનની 3 કલાકની જર્નીમાં તમને જોવા મળે છે. તેમાં સુંદર પહાડો, જંગલ, વોટરફોલ, ટનલ અને માય મોસ્ટ ફેવરેટ ગણેશજીની પ્રતિમાના દર્શન થાય છે. વોટરફોલ તમને મોન્સૂનમાં જ જોવા મળે છે. ટ્રેનમાં જ અડધું માથેરાન ટૂર કમ્પ્લીટ થઈ જાય છે. ત્યારબાદ અમન લોજ થઈને અમે માથેરાન સ્ટેશન બપોરે 1:30 પહોંચી ગયા હતા. માથેરાન પહોંચ્યા બાદ રોકાવાની હોટલથી લઈને ખાવા પીવા અને ફરવા માટેનો ફૂલ ડિટેલિંગ વિડીયો જોવા માંગતા હો તો કમેન્ટમાં પાર્ટ 2 જરૂરથી લખજો. તો મિત્રો, આ હતી અમારી નવસારીથી માથેરાન ટ્રેન જર્ની. વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો હોવાથી આ સાથે નવસારીથી માથેરાન ટ્રેન જર્ની પૂર્ણ કરું છું. અને માથેરાનની આ ટ્રેન જર્ની તમને પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઈક,
કમેન્ટ અને તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, હર હર મહાદેવ.